નમસ્કાર મિત્રો, મારી ચેનલ પીએમ શાયરમાં તમારું હાર્દિક સ્વાગત છે। વોટ્સએપમાં ગમે તેવું ગમનું સ્ટેટસ મૂકો, જેને તમારામાં રસ નથી એને તમારા સ્ટેટસમાં શું રસ હશે? શબ્દો તમારા દમદાર હોવા જોઈએ સાહેબ, જોખેલા ઓછા અને સાકેલા વધુ હોવા જોઈએ। અરે જો બધાને પોતાનો પ્રેમ મળી જતો હોત ને તો ક્યારેય પણ આવી સોના રૂપી શાયરીનો જન્મ જ ના થયો હોત વહાલા। તું મને ક્યારેય નહીં સમજે, અને જ્યારે સમજશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે। કાચનો અરીસો લોખંડની જેમ કંઈક મજબૂત નથી હોતો, છતાં એ સદાય સત્યનું પ્રતિબિંબ દેખાડવામાં ક્યારેય ડરતો નથી। તમે કહેલું કે રોજ સાંજે તમારા હાલ પૂછીશ, તમે બદલાઈ ગયા કે તમારા ચહેરામાં સાંજ નથી પડતી? હું ક્યાં કહું છું કે તારું દિલ આપ, તારું નહીં તો મારું તો પાછું આપ। સ્ત્રી જે પોતાને પ્રેમ કરે છે તેનો પ્રેમ તો કરે જ છે, પણ જે તેની કેર કરે તેને વધુ પ્રેમ કરે છે। ફરિયાદ કરું તો કોને કરું? અહીંયા હૃદય મારું ને ત્યાં તમે મારા। તારે દિલથી રમવું હોય તો રમી લેજે હજુ, તને પ્રેમ થશે તો પછી રમી નહીં શકે। આઈ લવ યુ થી શરૂ થયેલો કિસ્સો આઈફોનની ડિમાન્ડ પર આવીને દમ તોડી દેશે। જીવન છે સુખ દુઃખની મેચ, કોઈને ફટકો તો કોઈનો કેચ। દોસ્તી એટલે ખંભા પર તારો હાથ પડે અને અડધું ટેન્શન ગાયબ થઈ જાય। પણ ખરી મજા તો અજાણતા બંધાયેલા સંબંધોમાં છે, જેને નામ ના આપવામાં જ મજા છે। જાનુ મારે તો કહેવી હતી તને ઘણી વાત, પણ તું કહીને જતી રહી, સારું સાલ પછી વાત। સ્વીટ મારા કરતા વધારે તારે ઊંઘવાની પડી છે, ને કહે છે કે તમારા પ્રેમમાં પડીશું। તકલીફ તો ત્યારે પડે છે જ્યારે નસીબમાં નથી ને એ જ ગમી જાય છે। જે લોકો કોઈ દિવસ મેસેજ નથી કરતા એ બધા પાછળ આજે ભૂત પડે એવી શુભેચ્છા। રૂબરૂ નથી મળાતું માટે શબ્દો દ્વારા મળું છું, કોઈ યાદ કરે કે ના કરે હું રોજ સૌને યાદ કરું છું। દોસ્તો હું કદાચ મરી જાઉં તો રોવાનું નહીં હો, ઉપર આવતા રહેજો, આપણે ભેગા મળીને યમરાજની છોકરીને પટાવશું। લવ કરવાનો એક મોટો ફાયદો, મને ખબર પડે કે ડેરી મિલ્ક 50 રૂપિયાથી પણ વધારે આવે છે। કેટલું સુંદર વાતાવરણ, અને એમાંય માત્ર હું અને તું। જાનમાં જાન આવી જાય ઓ મારી ઢીંગલી, જ્યારે કેટલાય ઇંતજાર પછી તારું એક હાય આવી જાય। ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ સાહેબ, નસીબ તો આપોઆપ ચમકી જાય। પ્રેમ એટલે તું ભલે એ ના હોય જે મારે જોઈએ છે, પણ હું જરૂર બની શકીશ જે તારે જોઈએ છે। દિલ ભલે ધબકતા હોય જુદા, ધબકારા બંનેના સંભળાય, એનું નામ પ્રેમ। ઘાયલ પ્રીત ખબર પડી કોને કહેવાય પ્રેમ। ખુલી જશે નસીબ તારું, જરા કોશિશ કરીને તો જો, હાથમાં લઈ બીજો હાથ તારો, હસ્તરેખા મચકોડી તો જો। જીવન પણ કાશ્મીર જેવું થઈ ગયું છે સાહેબ, ખૂબસૂરત તો છે પણ બબાલ તો ઘણી છે। દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ, અને તારી હાજરી એટલે મહેફિલ। તારી આંખના આંસુઓને હું એક કરી નાખું, બસ તું મારી મુસ્કાનનો પાસપોર્ટ તો આપી દે। મગજમાં આવે તે લખી નાખું છું, સાચું ખોટું શું એ હું ક્યાં જાણું છું।
દોસ્તો, જિંદગી એક એવી વસ્તુ શીખવી ગઈ, એકલા રહેજો પણ કોઈના સહારે નહીં. સમય અનુભવનો છે અને અનુભવ એવા થયા છે કે લોકો ટાઈપિંગ વાંચીને લોકો ઓફલાઈન થઈ જાય છે. પણ ખરી મજા તો અજાણ્યા બંધાયેલા સંબંધોમાં છે, જેને નામ ના આપવામાં જ મજા છે. જિંદગીમાં ગમે તે કરો પણ એક ભૂલ ના કરતા. પોતાના જીવથી વધારે સાચું અમને ગુલામ ના સમજતા. મળે પ્રેમ તો ફરી કરી લેજે, વિકલ્પ બીજો જીવનમાં નસીબદારને જ મળે છે. અડગ રહેવું, અચળ રહેવું, ન ખોટું સહેજ પણ સહન કરવું. જે કહેવું બેધડ કહેવું, પણ જ્યાં મોજ ત્યાં રહેવું. આવતીકાલ કે પરમ દિવસ ના કર, આપી શકાય તો અભી હાલ આપ. આપું ચૂમિયો તને ખોભો ભરીને, મને તારો ગુલાબી ગાલ આપ. એક તારી યાદનું વળગણ રહ્યું, જે થકી દિલમાં ગળપણ રહ્યું. અંગતનો પ્રવેશ અકલ્પનીય હોય છે, પણ સમજો તેને દિલથી તો વિશ્વનીય હોય છે. ક્યાં લાગી રહેશે સલામત પેકડો ટકરાઈને, છે ગમે તેવું શિક્ષણ પૂરું છેવટે પૂરું જ છે. એના દિલનું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ, અમે જ નાદાન હતા કે દનાદન લાઇટર મારતા રહ્યા.